નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરેત ગુપ્તા। આજે અમે લાવ્યા છીએ છોટાઉદેપુરના વિશેષ સમાચાર, જ્યાં ભવ્ય ગણેશ વિસર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। ડીજેના તાલે અને ગરબાના ટુમકાએ છોટાઉદેપુરમાં ગણેશજીના ભવ્ય વિસર્જનની ધૂમ। છોટાઉદેપુરમાં ગઈકાલે પાવન ભાદરવી સુદ ચોથના દિવસે વિવિધ પંડાલોમાંથી ભગવાન ગણેશજીની ભવ્ય વિસર્જન વિધિ યોજાઈ। આ પ્રસંગે શહેર અને જિલ્લાના અનેક પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સમગ્ર 10 દિવસ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર, પાવીજેતપુર, સંખેડા, કવાટ, નસવાડી અને બોડેલી જેવા વિસ્તારોમાં વિવિધ યુવક મંડળો અને બાળ મંડળોએ શ્રદ્ધાપૂર્વક ગણેશજીને સ્થાપિત કર્યું હતું અને તેમના વિવિધ કાર્યક્રમો દ્વારા આનંદ વ્યક્ત કર્યો હતો। છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારો જેમ કે ફતેપુરા, સરસ્વતીનગર, કાલીનિકેતન, ગુરુકૃપા સોસાયટી અને રાજપૂત ફળિયા ખાતે પણ ગણેશજીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ગણેશ ચતુર્થી બાદ ભાદરવી સુદ 14ને ગુરુવારે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી। આ વિસર્જન સમારંભમાં ભક્તોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી, પરંતુ કુદરતી ન્યાયને અનુસરતા દરેક ભક્તોએ ગણેશજીને આદરપૂર્વક વિદાય આપી હતી। ગણેશજીની પ્રતિમાઓને ઓરસંગ નદીના પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવી હતી અને સમગ્ર વિસર્જન પ્રક્રિયા દરમિયાન જાહેર માર્ગો અને વિસર્જન સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અજોગ ઘટના ન બને। આ યાદગાર વિસર્જન સમારંભ સાથે ગણેશજીને છોટાઉદેપુરના તમામ પંડાલોમાં ભવ્ય વિદાય આપવામાં આવી છે। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। અમારા ચેનલ પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વધુ સુવિશેષ માહિતી માટે ધન્યવાદ।